બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સીટ અને નીચે આવતી તમામ તાલુકા પંચાયત સીટના ઉમેદવારોએ આપના કાર્યાલયથી લઈ મામલતદાર કચેરી સુધી બાઇક રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભરવાના શ્રી ગણેશ કર્યા હતા। આ તકે આ આયોજન આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારી ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી હતી। અને જેમાં ખેડૂત પુત્રો અને નાના વર્ગમાંથી આવેલ અને એજ્યુકેટ ઉમેદવારોની પાર્ટીએ પસંદગી કરી છે। આજ રોજ બપોરના 11 વાગ્યે ચૂંટણી અધિકારી ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અને આ તકે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારોએ આમ જનતા પોતપોતાની મોટરસાયકલ લઈને આપના ભેસાણ કાર્યાલય ખાતે હાજર રહ્યા હોવાનું કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। ચૂંટણી અધિકારી શ્રી અહીંયા બેસે છે એટલે આપણે અહીંયા રજૂ કરવાના છે, તો આપણે શાંતિપૂર્વક કોઈ પણ જાતનો અવાજ ઘોંઘાટ કાંઈ માથાકૂટ કર્યા વગર જે નીતિ નિયમો છે, જે ચૂંટણી પંચનો નિયમ છે કે જેટલા લોકોને અંદર જવાની પરમિશન છે આપણે એટલા જ લોકોને અંદર જવાનું છે। કોઈએ ખોટી હલ્લાબોલ કે કોઈ વસ્તુ કરવાથી શાંતિપૂર્વક આપણે આપણું ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનું। એટલે બધાને વિનંતી છે કે માની લો કે ચૂંટણી પંચનો આદેશ છે કે 5 લોકો જ અંદર આવશે તો આપણે 5 જ જશું। 2 નો આદેશ છે તો આપણે 2 જ લોકો અંદર જશું। બીજાએ કોઈએ બહાર બેસવાનું છે શાંતિથી। કોઈએ કોઈ પણ પ્રકારનો અવાજ હલ્લા બોલ કે આપણે માત્ર ને માત્ર ચૂંટણી લડવાની છે અને એ પણ ખેલદિલીથી। સામેવાળા શું કરે છે, સામેવાળા શું કરશે વિચારવાનું આપણે નથી, એને વિચારવાનું છે। આપણે ખેલદિલીપૂર્વક ચૂંટણી લડવાની છે અને ચૂંટણી પંચના જે કાંઈ નિયમ હું હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ। અમે આજે વિસાવદર વિધાનસભામાં આવતા આ ભેસાણ તાલુકા પંચાયતના બંને જિલ્લા પંચાયત ચુડા અને ભેસાણ તેમજ ચુડાની અંદર આવતી 8 તાલુકા પંચાયત અને ભેસાણની અંદર આવતી 8 તાલુકા પંચાયત એમ કરી કુલ 16 ફોર્મ આજે અમે મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રીને આપેલા છે, એને રજૂ કરી દીધા છે। તો આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ તૈયાર છે, ચૂંટણી લડવા માટે તૈયાર છે અને આજે તમામે ફોર્મ પણ રજૂ કરી દીધા છે અને પાર્ટીના જે કાંઈ આદેશો હશે, જે રીતે આદેશો છે એ રીતે આજથી ચૂંટણીના શ્રી ગણેશ કરી અને અમે આગળ વધવાના છીએ। ખાસ કરી રેલી આજે રેલી દ્વારા અમારા કાર્યકર્તાઓને એટલો ઉત્સાહ અને આનંદની આજે લાગણી હતી કે લોકો સ્વયંભૂ રીતે પોતપોતાના મોટરસાયકલ લઈને સ્વખર્ચે આજે રેલીની અંદર જોડાણા અને રેલીની અંદર તમામ ઉમેદવારોને આશ્વાસન મળે, એમને શું કહેવાય કે હિંમત મળે, એના માટે તમામ કાર્યકર્તાઓએ આજે સ્વયંભૂ રીતે આવી અને સાથ સહકાર આપી અને આ ફોર્મ રજૂ કરવામાં આવ્યો છે।
ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.